Activity 8. Read the sentences and fill in the blanks. વાક્યો વાંચો અને ખાલી જગ્યા પૂરો. અહીં ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકવાનો છે તે નક્કી કરવું જ મહત્વનું છે. પ્રથમ અને બીજું બે વાક્ય અહીં ઉદાહરણ રૂપે આપ્યા છે તે આપણે સમજી લઈએ. આપણે બે વિભાગમાં કામ કરશું. એક વિભાગ છે આ શબ્દો લખેલો છે તે, અને આ શબ્દોના ઉપયોગથી આપણે આપેલા વાક્યનું નકાર વાક્ય બનાવશું. બરોબર છે? આ રીતે આપણે કામ કરીશું. પહેલું વાક્ય આ પ્રમાણે છે: શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. અંડરલાઇન કરેલો શબ્દ છે ડ્રિંક્સ, માટે બારની બાજુ આપણે ડ્રિંક્સ લખશું. ડ્રિંક્સમાં એસ લગાડેલો છે. જ્યારે એસ કે ઈએસ લગાડેલું ક્રિયાપદ આવે ત્યારે અંદરની બાજુ ઉપર ડઝ લગાડશું, અને ઉપર ડઝ હોય કે ડુ હોય, નીચે ક્રિયાપદ મૂળ સ્વરૂપે રહેશે. ફરીથી એકવાર, ડ્રિંક્સમાં એસ લગાડેલો છે પાછળ, માટે ઉપર ડઝ અને નીચે મૂળ સ્વરૂપ ડ્રિંક. ડ્રિંક્સમાં એસ શા માટે છે તે યાદ કરીએ આપણે. તો જ્યારે રોજબરોજની થતી ક્રિયાઓ હોય અને તે ક્રિયા જે કરતા હોય તે હી, શી અથવા તો ઇટ હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ કે યસ લગાડીએ છીએ. અહીં શિવ છે માટે તે હીની કેટેગરીમાં આવે છે, માટે અહીં એસ લગાડેલો છે. હવે તેનું નકાર વાક્ય બનાવીએ. શિવ છે માટે હી. ડઝ નોટ ડ્રિંક. આ શબ્દો ક્યાંથી આવ્યા? તો આ શબ્દો અહીં અંદરની બાજુથી લેવામાં આવ્યા છે. ડઝ નોટ ઉમેરેલો છે, ડ્રિંક. ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. ખ્યાલ આવે છે? નકાર વાક્યમાં આપણે નોટ લખવું ફરજિયાત છે અને સાથે સાથે અંદર આપેલા બે શબ્દોનો ઉપયોગ કરવાનો છે. બીજું વાક્ય જોઈએ: શિવ એન્ડ શંકર પ્લે ચેસ. આ બાજુનો વિભાગ પૂરો કરી લઈએ. તો અંડરલાઇન કરેલ શબ્દ છે પ્લે, માટે અહીં બારની બાજુ પ્લે. હવે કોઈ મને કહેશો કે અહીં પ્લેની પાછળ એસ કે યસ શા માટે નથી? આપણે હમણાં જ વાત કરી કે જ્યારે ક્રિયા કરનાર એક વ્યક્તિ હોય ત્યારે એસ કે યસ લાગે છે. અહીં એકથી વધારે વ્યક્તિઓ છે, શિવ એન્ડ શંકર, એટલે તે ધેયની કેટેગરીમાં આવે છે, માટે અહીં એસ કે યસ લગાડેલ નથી. હવે અહીં એસ કે યસ લગાડેલ નથી, માટે અંદરની બાજુ ઉપર ડુ લખવાનું રહેશે, અને ઉપર ડુ હોય કે ડઝ હોય, નીચે જે ક્રિયા દર્શાવતો શબ્દ છે તે મૂળ સ્વરૂપે આપણે લખી નાખશું. અહીં પ્લે છે તેનું મૂળ સ્વરૂપ પ્લે જ થાય છે, માટે અહીં આપણે પ્લે લખીએ છીએ. બીજા વાક્યનું નકાર વાક્ય આ પ્રમાણે બનશે: શિવ એન્ડ શંકર બે વ્યક્તિઓ છે, માટે દે ડુ નોટ પ્લે. ડુ નોટ પ્લે ક્યાંથી આવ્યું? અહીંથી. ડુ નોટ આપણે પોતે ઉમેર્યો, પ્લે. ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. તો બીજું વાક્ય આપણે આ પ્રમાણે બનાવશું. હવે આપણે આગળ વધીએ છીએ ત્રીજા વાક્ય બાજુ. શંકર પ્રિપેર્સ
lunch for Shiv. Prepares અંડરલાઇન કરેલ શબ્દ છે માટે તે બારે. પ્રિપેર્સની પાછળ એસ લગાડેલો છે માટે અંદરની બાજુ ઉપર ડઝ આવશે અને નીચે પ્રિપેર્સનું મૂળ સ્વરૂપ પ્રિપેર. ખ્યાલ આવે છે ને? હવે આપણે નકાર વાક્ય બનાવીએ. શંકરની જગ્યાએ અહીં શિવ આપેલું છે, તો શંકર પણ હીની કેટેગરીમાં આવે છે અને શિવ પણ હીની કેટેગરીમાં આવે છે, એટલે કોઈ એક્સ્ટ્રા ફેરફાર કરવાનો રહેશે નહીં. ડઝ નોટ બ્લેન્ક, તો ડઝ નોટ બ્લેન્ક છે ત્યાં આપણે શું લખશું? પ્રિપેર. લંચ ફોર શંકર. આખું વાક્ય આ પ્રમાણે થશે: શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. તો આ રીતે આપણે બાકીના વાક્યો પૂરા કરવાના રહેશે. ખાસ એકવાર યાદ કરાવી દઉં કે જ્યારે ક્રિયા દર્શાવતા શબ્દમાં એસ કે યસ હશે ત્યારે ઉપરની બાજુ ડઝ આવશે, અને જ્યારે એસ કે યસ વગરનું ક્રિયાપદ હશે ત્યારે ઉપર ડુ આવશે. ઉપર ડઝ હોય કે ડુ હોય, નીચેનો શબ્દ છે તે મૂળ સ્વરૂપે જ લખવાનો છે. કોઈ પણ ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ એસ કે ઈએસ ત્યારે જ લાગશે કે તે ક્રિયાનો કરનાર હી, શી અથવા તો ઇટ કેટેગરીમાંથી લીધેલો હોય. તો આપણે આગળના વાક્યો સમજતા જઈએ અને સોલ્વ કરતા જઈએ. એક્ટિવિટી 8, ચોથું વાક્ય. ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ. અહીં ટીચીસ છે માટે બારે શબ્દ આવશે ટીચીસ. ઉપર ડઝ, નીચે ટીચ આપેલા જ છે. નકાર વાક્ય બનાવતી વખતે આપણે આ ડઝનો ઉપયોગ અહીં કરશું. શી ડઝ નોટ, અહીં શબ્દ આવશે ટીચ. તો આ રીતે વાક્ય બને છે: શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. શી શા માટે છે? તો ચાંદની મેમ છે, જે સ્ત્રીનું નામ છે માટે શી છે. શી છે માટે અહીં ડઝ છે. રોજબરોજની ક્રિયાઓમાં નકાર વાક્યમાં ડઝ ફરજિયાત છે, અને જ્યારે ડઝ વાપર્યું છે ત્યારે તેની સાથે એસ કે યસ વગરનું રૂપ ટીચ અહીં આવે છે. એક્ટિવિટી 8નું પાંચમું વાક્ય. સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. રીડમાં અંડરલાઇન છે, તો સૌથી પહેલાં આપણે બારે અહીં રીડ મૂકશું. બરોબર. હવે જ્યારે અહીં રીડ છે, પાછળ એસ કે યસ નથી, બરોબર છે, ત્યારે ઓબ્વિયસલી ઉપર ડુ આવશે. અને ઉપર ડુ હોય કે ડઝ હોય, નીચે જે રૂપ મૂકીએ છીએ આપણે તે એસ કે યસ વગરનું જ હોય છે, તો અહીં આવશે પાછું રીડ. આપણી પાસે ત્રણેય શબ્દ આવી ગયા છે. હવે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. સ્ટુડન્ટ્સ છે માટે તે બહુવચનમાં આવે એટલે અહીં ધે વાપરવામાં આવ્યો છે. ધે ડુ અહીંયા મૂકવાનું આપણને રહેશે. નોટ રીડ, રીડ આપેલું જ છે. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ધેર. આ પ્રમાણેનું આખું વાક્ય બને છે: સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ ધેર.
ફરીથી એકવાર સમજી લઈએ તો બારે જે રીડ આપ્યો છે તે આ જે અંડરલાઇન કરેલો શબ્દ છે તે જ છે. અહીં રીડ છે, પાછળ SKES નથી, માટે અહીં ઉપર ડુ છે. અહીં ડુ હોય કે ડઝ હોય, નીચે નોર્મલ શબ્દ SKES વગરનો જ આવે છે, માટે અહીં આપણે પાછો રીડ લખશું. સ્ટુડન્ટ્સની જગ્યાએ ધે થયો છે. ધે છે, અહીં ડુ લીધો છે. અહીંથી ધે ડુ નોટ. રીડ આપેલું છે ટેક્સ્ટ બુક ધેર. તો આ રીતે આપણે પાંચમું વાક્ય બનાવશું. છઠ્ઠું વાક્ય, શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. અંડરલાઇન કરેલો શબ્દ છે સિંગ્સ, માટે અહીં આપણને લખવાનું આવશે સિંગ્સ. બરોબર. જ્યારે બારે લખેલા શબ્દમાં SKES હોય ત્યારે અંદર ઉપરની બાજુ કયો શબ્દ લખીએ છીએ? યસ, ડઝ. વેરી ગુડ. અને ઉપર ડઝ હોય કે ડુ હોય, અહીં નીચે કયો શબ્દ આવે છે? તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, માટે અહીં શબ્દ થશે સિંગ. બરોબર. હવે આપણે આ માહિતી ઉપરથી નકાર વાક્ય બનાવીએ. તો શ્રેયા છે માટે તે શી કેટેગરીમાં આવશે. પહેલી ખાલી જગ્યામાં આપણને લખવાનું આવશે ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. આ પ્રમાણેનું વાક્ય બને છે. સાતમું વાક્ય આ મુજબ છે, ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ પ્લેગ્રાઉન્ડ. અહીં જે શબ્દ આવે છે તે શબ્દ આપણે બારની બાજુ લખીએ છીએ. તો બારે અહીં આપેલું છે રન. SKES વગરનો શબ્દ છે, તો આ શબ્દ આપણે ખાલી જગ્યામાં લખશું. બરોબર. ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. હવે રન શા માટે આવે? તો એક તો અહીં બારે આપ્યો છે એટલે આપણે અહીં લખી નાખીએ છીએ. બીજું, ચિલ્ડ્રન છે તે બહુવચન છે. બહુવચન હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ SKES લગાડતા નથી, મૂળ રૂપ જ લખીએ છીએ. તો પેલું વાક્ય આપણું પૂરું થાય છે, ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. અહીં રન છે માટે ઉપર શું જશે? યાદ કરો અને કહો. જ્યારે SKES વગરનો શબ્દ છે ત્યારે ઉપર જશે ડુ, અને નીચે અહીં ડુ હોય કે ડઝ હોય, નીચે આપણે સાદો શબ્દ SKES વગરનો જ લખીએ છીએ, રન. હવે આપણે આ બંને શબ્દોના ઉપયોગથી નકાર વાક્ય બનાવીએ. તો ચિલ્ડ્રન છે તો ચિલ્ડ્રન માટે શબ્દ આવશે ધે. પછી અહીંયા ડુ નોટ ઉમેરશું, રન. ડુ નોટ રન ઓન ધ રોડ. ધે ડુ નોટ રન ઓન ધ રોડ. આ પ્રમાણેનું આપણું વાક્ય બને છે. ફરીથી યાદ કરી લઈએ કે ધે છે માટે રનની પાછળ SKES લગાડેલ નથી, અને રનની પાછળ SKES લગાડેલ નથી માટે ડુનો ઉપયોગ થશે. આ રીતે આપણે વાક્ય બનાવશું. આઠમું વાક્ય આખું આપણે પોતે લખવાનું છે, તેનું નકાર પણ આપણે પોતે બનાવવાનું છે. અહીં આપેલી વિગત એક જ છે અને તે છે રીડ્સ. રીડ્સ આપેલું છે એનો મતલબ એવો થાય
કે પાછળ એસ લગાડેલી છે, માટે આપણે કર્તા છે તે હી, શી અથવા તો ઇટમાંથી પસંદ કરવાનું રહેશે. આપણે વાક્ય બનાવીએ છીએ આ રીતે. આ પ્રમાણે આપણે વાક્ય બનાવ્યું. સુમન રીડ્સ સ્ટોરી બુક. અહીં રીડ્સ આપેલું છે, તેનો આપણે ઉપયોગ કર્યો છે. રીડ્સ પ્રમાણેનું આપણે તેમાં કર્તા ઉમેર્યું છે, સુમન. હવે જે બારે રીડ્સ શબ્દ આપ્યો છે તેના પ્રમાણે અહીં બે કયા શબ્દ આવશે તે જોઈએ. તો બારે રીડ્સ છે, એસવાળો શબ્દ છે, માટે આપણે ઉપર લખશું ડઝ અને નીચે આવશે રીડ. બરાબર. નકાર વાક્ય બનાવીએ આપણે. તો કેવી રીતે બનશે નકાર વાક્ય? તો જે કર્તા છે સુમન, તે છોકરીનું નામ છે, માટે આપણે લખશું શી. પછી અહીંથી ડઝ લેશું, વચ્ચે નોટ મૂકશું અને છેલ્લે રીડ મૂકશું. તો શી ડઝ નોટ રીડ. સ્ટોરી બુકની જગ્યાએ આપણે શબ્દ બદલાવીએ છીએ પોએમ. તો આ પ્રમાણેના બે વાક્ય થયા છે. સુમન રીડ્સ સ્ટોરી બુક, શી ડઝ નોટ રીડ પોએમ. 9મું અને 10મું બંને વાક્ય આખે આખા તમારે પોતે લખવાના છે. અહીં પણ કાંઈ નથી આપેલું અને અંદર પણ કાંઈ આપેલું નથી. તો આ બંને વાક્ય તમારે પોતે પસંદ કરવાના છે અને તમારી રીતે લખવાના છે. ખાસ યાદ રાખજો કે જો અહીં ક્રિયાપદ તમે એસ વાળું લ્યો તો કર્તા છે તે હી, શી અથવા તો ઇટમાંથી આવશે. અને જો અહીંનો શબ્દ, અહીં જે ક્રિયાપદ છે તે એસ વગરનું લ્યો તો કર્તા છે તે આઈ, વી, યુ અને ધે માંથી આવશે.